નમસ્કાર મિત્રો, કેમ છો? ચાલો મિત્રો, આપણે આજે ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 12 વનસ્પતિમાં પ્રજનન ભાગ 2 અભ્યાસ કરીશું. ભાગ 1 ની અંદર મિત્રો વનસ્પતિમાં પ્રજનન તેના વિશે આપણે થોડો અભ્યાસ કર્યો હતો. પ્રજનન એટલે શું? વાનસ્પતિક અંગો કોને કહેવાય? વનસ્પતિમાં પ્રજનનના બે પ્રકાર, લિંગી અને અલિંગી પ્રજનન, તેનો તફાવત કઈ રીતે અલગ પડે છે તેની સમજ મેળવી હતી. અને મિત્રો, તેમાં સૌથી પ્રથમ આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનન અને તેના પ્રકાર તેની સમજ મેળવી અને વાનસ્પતિક પ્રજનન વિશે આપણે અભ્યાસ કર્યો હતો. જો હજુ સુધી તમે આ વિડીયો એટલે કે ભાગ 1 ન જોયો હોય તો પ્રથમ ભાગ 1 જોઈ અને ત્યારબાદ ભાગ 2 નો અભ્યાસ કરવો. અને હા મિત્રો, જ્યાં જરૂર પડે ત્યાં નોટ અને પેનનો ઉપયોગ કરવો, એટલે કે લખતા રહો. માત્ર આપણે ટીવીની અંદર સિરિયલ જોતા હોય કે કોઈ ફિલ્મ જોતા હોય તેની ઘોડે તે જ રીતે શૈક્ષણિક વિડીયો જોવાથી આપણો હેતુ સિદ્ધ થતો નથી, એટલે કે આપણને આવડતું નથી, આપણને સમજાતું નથી. તો ચાલો મિત્રો, આપણે ભાગ 2 ની અંદર અલિંગી પ્રજનન તેના બાકીના 3 પ્રકારનો આગળ અભ્યાસ કરીએ. સૌથી પ્રથમ આપણે જોઈ ગયા કે અલિંગી પ્રજનનના 4 પ્રકાર. વાનસ્પતિક પ્રજનન, તેના પણ પેટા 2 પ્રકાર હતા. વાનસ્પતિક પ્રજનન 2 રીતે કરી શકાય, કલમ દ્વારા અને કલિકા વડે. ત્યારબાદ અલિંગી પ્રજનનનો બીજો પ્રકાર એટલે કે કલિકા સર્જન, ત્રીજો પ્રકાર અવખંડન અને ચોથો પ્રકાર બીજાણુ સર્જન. આ 4 પ્રકારમાં આપણે એક પ્રકાર જોઈ ગયા. હવે બાકીના 3 પ્રકારનો આપણે અભ્યાસ કરીશું. પરંતુ હા મિત્રો, જો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાસા સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. ચાલો હવે સૌથી પ્રથમ આપણે કલિકા સર્જન વિશે અભ્યાસ કરીએ. મિત્રો, કલિકા સર્જન એટલે કે અલિંગી પ્રજનનનો આ પ્રકાર ઈસ્ટ જે એકકોષી સજીવ છે. આપણે અગાઉના ધોરણમાં એકકોષી અને બહુકોષીય સજીવ વિશે શીખી ગયા. તેમાંથી 2 નામથી આપણે પરિચિત છીએ, અમીબા અને ઈસ્ટ. અમીબા, પેરામીશિયમ અને ઈસ્ટ, આ 3 નામથી આપણે પરિચિત છીએ. તો આ ઈસ્ટ એ કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ઈસ્ટ પ્રજનનની કઈ રીતે પ્રજનન કરે છે? તો કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. આપણે અહીં અભ્યાસમાં એ સમજવાનું છે કે અલિંગી પ્રજનનના આ પ્રકાર કલિકા સર્જન તેને સમજવાનું છે કે કઈ રીતે પ્રજનન થાય છે આ રીતની અંદર. તો સૌથી પ્રથમ તો કયા સજીવની અંદર આ પ્રકારનું પ્રજનન થાય? તો કે ઈસ્ટ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ઈસ્ટ એ એકકોષી સજીવ છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે આ એકકોષી સજીવ છે. અને આપણે અલિંગી પ્રજનનના તફાવતમાં પણ અભ્યાસ કર્યો હતો કે અલિંગી પ્રજનન મોટા ભાગે એકકોષીય સજીવ કે નિમ્ન કક્ષાના સજીવમાં આ પ્રકારે પ્રજનન થાય છે. તો ઈસ્ટ જે એકકોષી સજીવ છે તે કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરે છે, એટલે કે પ્રજનન કરે છે. ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. મિત્રો, અહીંયા આપણે વિજ્ઞાનની અંદર આ નવા શબ્દ વિશે જ માહિતી મેળવવાની છે કે પ્રલંબન એટલે શું? તો પ્રલંબન એટલે કે લાંબુ લટકતી કોઈ રચના હોય. લાંબી લટકતી કોઈ રચના હોય તો તેને પ્રલંબન કહેવાય. કોઈ વસ્તુ પર, કોઈ સજીવ સાથે લાંબી લટકતી રચના જોવા મળે તો તેને પ્રલંબન કહેવાય. મિત્રો, અહીંયા આકૃતિની અંદર તમને ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનનની આકૃતિ બતાવેલી છે. તમને સૌથી પ્રથમ જે પ્રથમ આકૃતિ છે જે આ ઈસ્ટનો કોષ બતાવેલો છે. એક કોષી સજીવ છે માટે તેમાં એક જ કોષ હોય. વચ્ચે અહીંયા કોષ કેન્દ્ર આવેલું છે, તેની આજુબાજુ કોષ રસ આવેલો છે. તો આ ઈસ્ટ જે એક કોષી સજીવ છે
તેમાં બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે। એટલે કે તેની સાથે એક લટકતી રચના, બલ્બ જેવી લટકતી રચના જે તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ ઈસ્ટ જે એકકોષી સજીવ હતો તેમાંથી તમને આ બલ્બ જેવી લટકતી રચના જોવા મળે તેને પ્રલંબન કહેવાય। જો આ સમજાઈ જાય તો આપણને પછી કોઈ મુશ્કેલી પડતી નથી, પરંતુ આપણે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણા મગજની અંદર પ્રલંબન એટલે શું તેનો જ ખ્યાલ ન હોય તો આપણને આ વાક્ય સમજાય નહીં। ઈસ્ટમાં બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે। પ્રલંબન એટલે લટકતી રચના, તો એ લટકતી રચના કેવી છે? બલ્બ જેવી। ઈસ્ટનો જે કોષ છે તેમાંથી એક લટકતી બલ્બ જેવી રચના જોવા મળે છે, એટલે આપણે કહી શકીએ કે બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે। તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે। આ બલ્બ જેવું પ્રલંબન એટલે શું? તો ઈસ્ટનો જે કોષ છે તેમાંથી બલ્બ જેવી એક લટકતી રચના જોવા મળે છે। આ લટકતી જે રચના છે, બલ્બ જેવું જે પ્રલંબન છે તેને કલિકા કહેવામાં આવે છે। આ કલિકા સર્જનની વ્યાખ્યા છે અને આ વિધાન, આ વાક્ય સમજાય તો આપણને ઈસ્ટમાં થતું કલિકા સર્જન સહેલાઈથી લખી શકીએ, સહેલાઈથી સમજી શકીએ કે ઈસ્ટ એકકોષી સજીવ છે અને તેમાં કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે। હવે કલિકા એટલે લટકતી રચના, તો ઈસ્ટમાં બલ્બ જેવું પ્રલંબન, બલ્બ જેવું જે પ્રલંબન જોવા મળે છે તેને કલિકા કહે છે। બલ્બ જેવું પ્રલંબન, વારંવાર આ વાક્ય રિપીટ કરું છું, બલ્બ જેવું પ્રલંબન એટલે બલ્બ જેવી લટકતી રચના। ઈસ્ટનો કોષ આ પ્રકારે હતો, ત્યારબાદ તેમાંથી આ પ્રકારે બલ્બ જેવી એક લટકતી રચના અહીંથી તમને અલગ જોવા મળે છે। તો તે લટકતી રચના, બલ્બ જેવું પ્રલંબન તેને કલિકા કહેવામાં આવે છે। આ કલિકા ધીરે ધીરે વિકાસ પામી પિતૃકોષથી અલગ થાય છે। પિતૃકોષ કોને કહેવાય? સંતતિ કોને કહેવાય? તે આપણે ભાગ 1 ની અંદર જોઈ ગયા। જે આ ઈસ્ટનો જે કોષ છે તે પિતૃકોષ છે, તેમાંથી બલ્બ જેવું પ્રલંબન જોવા મળે અને તે પ્રલંબન અલગ થઈ નવો સજીવ ઉત્પન્ન થાય, તો આ જે નવો ઈસ્ટ બને, ઈસ્ટનો જે નવો કોષ બને તેને સંતતિ કહેવાય। તો કલિકા ધીરે ધીરે વિકાસ પામી પિતૃકોષથી અલગ થાય છે। આપણે અહીંયા જોઈ ગયા કે આ ઈસ્ટનો કોષ છે, તેમાંથી આ બલ્બ જેવું પ્રલંબન એટલે કે બલ્બ જેવી લટકતી રચના જોવા મળે છે। અહીં તે રચનાની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ બંને તમને જોવા મળે છે। હવે તમે અહીં જોઈ શકો છો કે ધીમે ધીમે અહીંથી આ જે કોષ છે બલ્બ જેવું પ્રલંબન તે અલગ થશે અને એક નવો કોષ બનશે। તો આ કલિકા એ પિતૃકોષથી અલગ થાય છે, પરંતુ મિત્રો અલગ થાય તેની પહેલા આપણે સમજવાનું છે કે અલગ થયેલી કલિકા નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બનાવે છે। આ જે કલિકા બલ્બ જેવું પ્રલંબન અલગ થશે, આપણે બલ્બ જેવું પ્રલંબન એને કલિકા કહીએ છીએ। તો હવે આપણે કલિકા બોલીશું કે આ કલિકા નવા કોષથી અલગ થઈ પિતૃકોષથી અલગ થાય અને અલગ થયા બાદ ધીમે ધીમે વૃદ્ધિ થાય, વિકાસ પામે અને નવો સજીવ બને અને વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત બની ઈસ્ટના નવા કોષનું સર્જન કરે છે। પરંતુ અહીં મિત્રો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અહીંયા આપણે એક કોષની વાત કરી છે, પરંતુ ઈસ્ટની અંદર કલિકાની સાંકળ જોવા મળે છે। એટલે કે જે બલ્બ જેવું પ્રલંબન છે, સૌથી પ્રથમ એક પ્રલંબન જોવા મળશે, ત્યારબાદ તેના ભાગ થઈ તેમાંથી 2 કલિકા, ત્યારબાદ ત્રીજી કલિકા, ચોથી કલિકા, એ રીતે કલિકાની સાંકળ બને છે અને સાંકળ બન્યા બાદ આ અહીં આકૃતિમાં 3 કલિકા બતાવેલી છે। તો આ કલિકા અહીંથી અલગ થશે, આ કલિકા પણ અહીંથી અલગ થશે અને આ કલિકા પણ અહીંથી અલગ બની આ પિતૃકોષ છે। પિતૃકોષમાંથી આ એક નવો ઈસ્ટ બનશે, આ બીજો કોષ બનશે એટલે કે બીજો નવો ઈસ્ટનો કોષ બનશે અને આ ત્રીજી રચના છે, તો ત્રીજો નવો કોષ ઈસ્ટનો બને છે। આ રીતે ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે। મિત્રો સાવ સરળ છે કે ઈસ્ટ એક કોષી સજીવ છે, તેમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે। હવે કલિકા એટલે શું? આટલી વસ્તુ સમજવાની છે તો હું તમને સરળ રીતે સમજાવું છું કે કલિકા એટલે કે ઈસ્ટના કોષ સાથે જોવા મળતી લટકતી રચના, પરંતુ આ લટકતી રચના કેવી છે? બલ્બ જેવી। તો બલ્બ જેવું પ્રલંબન જોવા મળે,
પ્રલંબન લટકતી રચના અને બલ્બ જેવી એનો આકાર છે, માટે બલ્બ જેવું જે પ્રલંબન જોવા મળે તેને કલિકા કહેવામાં આવે છે। હવે મિત્રો આ કલિકાની શું બને છે? સાંકળ બને છે, જે આપણે અગાઉ અહીં લખાણ કાર્યની અંદર મેં લખેલું નથી, પરંતુ આ ઈષ્ટની જે કલિકા છે તે કલિકાની સાંકળ બને છે અને આ સાંકળમાંથી ઈષ્ટની જે કલિકા છે તે પિતૃકોષથી અલગ પડતી જાય। સાંકળમાંથી ઈષ્ટની કલિકા પિતૃકોષથી અલગ થતી જાય છે અને આ અલગ થયેલી કલિકા નવા કોષ તરીકે સ્વતંત્ર સજીવ બને છે અને ત્યારબાદ તેની વૃદ્ધિ અને વિકાસ થઈ પુખ્ત બની ઈષ્ટનો નવો કોષ બને છે। તો આ રીતે મિત્રો ઈષ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે। મિત્રો આકૃતિ દોરવી હોય તો પણ સાવ સરળ છે, આપણે સરળ રીતે તેની આકૃતિ દોરી શકીએ। ઈષ્ટ એક કોષી સજીવ છે, એટલે આ રીતે આપણે કોષ કેન્દ્ર અને ત્યારબાદ અહીંયા તેનું કોષરસ બતાવી શકીએ। ત્યારબાદ મિત્રો શું થશે? તેમાંથી સૌથી પ્રથમ એક બલ્બ જેવી રચના પ્રલંબન જોવા મળશે। તો અહીંથી જે કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્રનો થોડો ભાગ પણ તેમાં આવશે અને ત્યારબાદ કોષરસ પણ તેમાં આવશે। હવે ત્રીજો ભાગ છે, ત્રીજા ભાગની અંદર એ કલિકાનો બલ્બ જેવા પ્રલંબનનો તમને થોડો વિકાસ થયેલો જોવા મળશે, થોડી મોટી રચના તેમાંથી જોવા મળશે આપણને। તમે દોરી શકો છો તમારી રીતે મિત્રો, અઘરું નથી, સાવ સરળ છે। અને ચોથી જે રચના છે તેની અંદર કલિકાની સાંકળ બતાવેલી છે અને નોખા થતા હોય કોષમાંથી નવા કોષ બનતા હોય તે રીતે કોષ જે દિવાલ છે, કોષરસ દિવાલ ન કહી શકીએ મિત્રો, વનસ્પતિમાં કોષ દિવાલ હોય, જો કોષ પટલ જે આવેલો છે કોષરસ પટલ તે પણ અલગ અલગ તમને જોવા મળી છે। તો આ રીતે સરળતાથી આપણે તેની રેખાકૃતિ બનાવી શકીએ છીએ। તો ઈષ્ટમાંથી કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે। હવે ત્યારબાદ મિત્રો અવખંડન, અલિંગી પ્રજનનનો ત્યારબાદનો જે પ્રકાર છે તે અવખંડન। હવે અવખંડન થવું એટલે શું? તો તેની જો આપણને ખ્યાલ આવી જાય કે અવખંડન એટલે શું? અવખંડન થવું એટલે ભાગ થવા, એક ભાગમાંથી બે ભાગ, ત્રણ ભાગ, ચાર ભાગ, એ રીતે ભાગ બનવા અલગ અલગ, તેને આપણે આપણી સામાન્ય ભાષામાં અવખંડન કહીશું। તો સ્પાયરોગાયરામાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે। મિત્રો આપણે આ સ્પાયરોગાયરા શબ્દ અગાઉ પણ જોઈ ગયા છીએ, તેનાથી પરિચિત છીએ કે સ્પાયરોગાયરા એક પ્રકારની લીલ છે, એક પ્રકારની લીલ છે, અહીંયા લખેલું છે ને કે સ્પાયરોગાયરા એક પ્રકારની લીલ છે। હવે આ લીલ નદી, તળાવ અને ખાસ કરીને મિત્રો નદી કરતા તળાવ, સરોવર જ્યાં સ્થિર પાણી સ્થિર હોય ત્યાં ઝડપથી તેને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યારે ઝડપથી ઉગી નીકળે છે। નદીની અંદર પણ જોવા મળે છે, પરંતુ ત્યાં નદીના કિનારામાં જ જોવા મળે છે, જ્યાં વહેતું પાણી હોય ત્યાં લીલ વધારે જોવા મળતી નથી, પરંતુ આપણે કહી શકીએ કે પાણીની સપાટી પર સ્પાયરોગાયરા લીલ જોવા મળે છે। સ્પાયરોગાયરાની અંદર અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય। આ સ્પાયરોગાયરા એ એક પ્રકારની લીલ છે। ક્યાં જોવા મળે? લીલ ક્યાં જોવા મળે મિત્રો? પાણી પર, પાણીની સપાટી પર આપણે લીલ જોઈ છે, લીલા કલરની લીલ આપણે મોટા ભાગે જોયેલી છે, તેના બીજા કલર પણ આવે છે, પરંતુ આપણે મોટા ભાગે લીલા કલરની લીલથી પરિચિત છીએ। તો તે પાણીની સપાટી પર જોવા મળે છે, તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે ત્યારે અવખંડન દ્વારા ઝડપથી બહુગુણિત થાય છે। હવે મિત્રો અહીંયા બે વસ્તુ સમજવાની છે કે આ સ્પાયરોગાયરા લીલ પાણીમાં ક્યારે ઉગી નીકળે? તો તેને પોષક તત્વો મળે ત્યારે તે ઉગી નીકળે છે, ત્યારબાદ તેને પૂરતા પોષક તત્વો મળી રહે ત્યારે તે અવખંડન થાય, એટલે કે તેના ભાગ થાય અને ઝડપથી બહુગુણિત થાય છે। ગુણિત આપણે ગુણિતથી પરિચિત છીએ, ગણિતની ભાષામાં ગુણિત અવયવી, બીજી ભાષામાં કહીએ 1 ગણો, 2 ગણો, 3 ગણો, 4 ગણો, 5 ગણો એવા શબ્દથી આપણે પરિચિત છીએ। તો બહુગુણિત થાય છે મતલબ કે તેના ભાગ એક લીલમાંથી તેના ડબલ થાય, 3 ગણા થાય, 4 ગણા થાય, એ રીતે તેનું વિભાજન થાય, અવખંડન થાય।
અને ઝડપથી વૃદ્ધિ પામે છે। એટલે જ મિત્રો સ્થિર પાણી પર ખૂબ જ ઝડપથી તમને લીલ ફેલાતી દેખાય છે, કારણ કે તેમાં પ્રજનન અવખંડનની રીતે થાય છે અને જ્યારે તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે ત્યારે અવખંડનની સાથે સાથે તે ઝડપથી બહુગુણિત થાય છે। એટલે બહુગુણિત થવું એટલે કે બમણું થવું, 3 ગણું થવું, 4 ગણું થવું, તેને આપણે બહુગુણિત કહી શકીએ। એટલે તેની વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે, માટે અહીં શબ્દ વાપર્યો છે બહુગુણિત થાય છે। લીલનું તંતુ 2 કે તેથી વધુ ટુકડામાં તૂટે છે। હવે માની લો કે આ અહીંયા પાછળ મિત્રો આકૃતિ તો છે, પરંતુ આપણે અહીં સમજવા પ્રયત્ન કરીએ તો આ એક લીલનો ટુકડો છે। હવે આનું અવખંડન થશે। અવખંડન થવું એટલે ભાગ થવો। જો એક જ ભાગ થતો હોય તો તેને બહુગુણિત કહી શકીએ નહીં, પરંતુ 2 કે તેથી વધુ ટુકડામાં તેનું વિભાજન થશે। તો એક ટુકડો હતો તેમાંથી 1, 2, 3 અને 4 ભાગ થઈ જશે, તો 1ના 4 ગણા થશે। એટલે સીધું જ એક સજીવમાંથી, લીલનો એક સજીવ હતો તેમાંથી 4 નવા સજીવ થઈ જશે। માટે આપણે કહી શકીએ કે અવખંડન દ્વારા ઝડપથી બહુગુણિત થાય છે। અને આ જે લીલનું તંતુ છે તે 2 કે તેથી વધુ ટુકડામાં તૂટે છે। આ નવો તંતુ નવા સજીવ તરીકે વિકાસ પામે છે। જે તંતુના ટુકડા થયા ત્યારબાદ જે ટુકડા બને છે તે દરેક ટુકડા નવા સજીવ તરીકે વિકાસ પામે છે, એટલે કે નવી લીલ બને છે। મિત્રો અહીંયા તમને સ્પાયરોગાયરા લીલની આકૃતિ બતાવેલી છે। સ્પાયરોગાયરા લીલનો જે આ એક તંતુ છે, તમને અહીં આકૃતિમાં આ એક તંતુ દેખાઈ રહ્યો છે, તેના 2 કે 2 થી વધારે ભાગ થશે। અહીંયા તમને 2 ભાગ બતાવેલા છે, એટલે કે એકમાંથી 2 થાય તો ડબલ થયા, એટલે બહુગુણિત થાય છે। અવખંડન થવું એટલે ભાગ થવા। અવખંડન દ્વારા બહુગુણિત થઈ અને તે વિકાસ પામે છે। ત્યારબાદ આ બંને ટુકડા એ સ્વતંત્ર લીલ તરીકે વિકાસ પામશે, એટલે કે નવો સજીવ તરીકે ઓળખાશે, નવો સજીવ બનશે। હવે મિત્રો ત્યારબાદની અલિંગી પ્રજનનની જે છેલ્લી રીત છે તે છે બીજાણુ સર્જન। બીજાણુ સર્જન તો મિત્રો બીજાણુ સર્જન એ મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ, જેને નેફ્રોલેપિસ પણ કહેવામાં આવે છે, જેમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજમાં એટલે કે નેફ્રોલેપિસમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। અહીંયા મેં લખેલું છે કે મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ એ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે। મિત્રો આપણે ઉદાહરણ પણ યાદ રાખવાના છે કે ઈસ્ટ કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે, સ્પાયરોગાયરા જે અવખંડન દ્વારા પ્રજનન કરે, મ્યુકર એક પ્રકારની ફૂગ છે, તો તે ફૂગ મ્યુકર નામની ફૂગની અંદર અને હંસરાજ એટલે કે નેફ્રોલેપિસ તેમાં પ્રજનન એ બીજાણુ સર્જન દ્વારા થાય છે। વાનસ્પતિક પ્રજનનની અંદર આપણે શું જોઈ ગયા ઉદાહરણની અંદર? કલિકા વડે પ્રજનન। તો બટેકા એમાં કલિકા વડે પ્રજનન થાય છે, પરંતુ કલિકાને આપણે આંખ તરીકે ઓળખીએ છીએ। પર્ણફૂટી તેમાં પર્ણની કિનારી પર આવેલી કલિકા દ્વારા પ્રજનન થાય છે। બટાકું તે પ્રકાંડ છે, તો તેમાં પ્રકાંડની કક્ષ કલિકા દ્વારા પ્રજનન થાય છે। આના વિશે આપણે ભાગ 1ની અંદર અભ્યાસ કર્યો, એટલે કે આપણે ઉદાહરણો પણ યાદ રાખવાના છે। તો બીજાણુ સર્જન એ મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ એટલે કે નેફ્રોલેપિસ જે આપણે ઓળખીએ છીએ તેનું બીજું નામ, તેમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। હવે મિત્રો આગળ સમજીએ તો ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે। બીજાણુધાની એટલે જ્યાં બીજાણુ ઉત્પન્ન થાય તેને બીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે। તો આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે, અને જ્યારે તેમને અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે તે સ્થાને તે અંકુરણ પામે। અંકુરણ પામવું એટલે ઉગી નીકળવું, વનસ્પતિ ઉગી નીકળવી, અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે। મિત્રો આપણે અગાઉના ધોરણની અંદર બીજનો ફેલાવો કઈ રીતે થાય છે, બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તેના વિશે થોડું શીખી ગયા છીએ કે જ્યારે બીજનો ફેલાવો થાય, આપણે ચોમાસાની અંદર ધરતી પર અવનવી વનસ્પતિ ઘાસ ઉગી નીકળે છે। કેમ?
કારણ કે પવન દ્વારા તેના બીજનો ફેલાવો થયો હોય તે જમીન પર અગાઉથી પડેલા જ જ્યારે તેને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, પોષક તત્વો મળી રહે ત્યારે તે ઉગી નીકળે છે. તો અહીંયા જે આપણે ફૂગની વાત કરી છે, મ્યુકર પ્રકારના ફૂગ, એની બીજાણુધાનીની અંદર જ્યાં બીજાણુ ઉત્પન્ન થાય તેને બીજાણુધાની કહેવાય. બીજાણુધાનીની અંદર બીજાણુ ઉત્પન્ન થાય. તે જ રીતે જે હંસરાજ છે નેફ્રોલેપિસ, તેની બીજાણુધાનીમાં પણ બીજાણુ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આ બીજાણુ એ હવામાં મુક્ત થાય અને હવામાં તરતા રહે અને તેને અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે તે બીજાણુમાંથી નવો સજીવ એટલે કે નવી ફૂગ મ્યુકર બને, નવો હંસરાજનો સજીવ બને અને ઝડપથી વૃદ્ધિ પામે છે. અહીંયા મિત્રો આકૃતિની અંદર પ્રથમ આકૃતિમાં તમને ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન, અહીં સૌથી પ્રથમ ફૂગ એક મ્યુકર નામની ફૂગ બતાવેલી છે. તેની આ રચના જે બતાવેલી છે તે તેની બીજાણુધાની છે. આ ગોળ રચના જે બતાવેલી છે તે બીજાણુધાની છે. આ બીજાણુધાનીની અંદર તમને અહીંયા બીજાણુ બતાવેલા છે. બીજાણુ એટલે બીજ. આ બધા બીજાણુ બતાવેલા છે. આ બીજાણુ ક્યાં મુક્ત થશે? હવા. આ બીજાણુ હવામાં મુક્ત થશે. હવા ત્યારબાદ હવામાં તરતા રહેશે અને જ્યારે તેને અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે તે ઉગી નીકળશે. એટલે મ્યુકર નામની નવી ફૂગ અસ્તિત્વમાં આવશે, નવો સજીવ બનશે. તો આ રીતે મ્યુકર પ્રકારની ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય. તે જ રીતે મિત્રો અહીં બીજી આકૃતિની અંદર હંસરાજ એટલે કે નેફ્રોલેપિસમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન બતાવેલું છે. તેની બીજાણુધાની અહીં તેના પર્ણ છે તેની નીચેની સપાટી પર બતાવેલા છે. તમે જોઈ શકો છો આ તેની બીજાણુધાની છે. અહીં પર્ણની નીચેની સપાટી પર બીજાણુધાની બતાવેલી છે. તેમાં બીજાણુ ઉત્પન્ન થશે. બીજાણુ ઉત્પન્ન થયા બાદ આ બીજાણુ હવામાં મુક્ત થશે અને હવામાં તરતા રહેશે. જ્યારે તેને અનુકૂળ પરિસ્થિતિ મળશે ત્યારે તે ઉગી નીકળશે. તો મિત્રો આ હતી અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ. તો અલિંગી પ્રજનન કોને કહેવાય, તેના પ્રકાર, તેના વિશે આપણે સમજી ગયા. હવે મિત્રો હવે પછીના ભાગની અંદર તમે જો આટલું સમજ્યા હશો તો અલિંગી પ્રજનનના ફાયદા. મિત્રો અહીંયા હું વિડીયો અટકાવું છું, તમારે આના વિશે વિચાર કરવાનો છે. આપણે જેમ વાનસ્પતિક પ્રજનનના ફાયદા જોયા તે જ રીતે અલિંગી પ્રજનનના ફાયદા આપણે હવે પછીના ભાગ 3ની અંદર જોઈશું અને લિંગી પ્રજનનનો થોડો અભ્યાસ કરીશું. ભાગ 3 આપણે અપલોડ કરીએ ત્યાં સુધીમાં ભાગ 1 અને ભાગ 2 જોવાઈ જાય, સમજાઈ જાય તો ભાગ 3ની અંદર વધુ સમજ પડશે. તો આ વિડીયો મિત્રો 2 થી 3 વખત જોઈ નોટબુકની અંદર થોડું લખાણ કાર્ય કરી અને સમજવા પ્રયત્ન કરજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી મને આગળ વિડીયો કઈ રીતે બનાવવા તેનો પણ ખ્યાલ આવે. અને હા મિત્રો, કાંઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સની અંદર નીચે તમે વિડીયો પ્લે કરો ત્યારે કોમેન્ટ બોક્સ આવે તેની અંદર કોમેન્ટ કરી અને તમે જણાવી શકો છો. હવે આપણે ભાગ 3ની અંદર મળીશું, ભાગ 3નો અભ્યાસ કરીશું.